લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નવા ગામમાં પ્રવેશતા જ દબાણ માથાના દુખાવા સમાન. નવાવાસ ગામમાં પ્રવેશતા દબાણ માથાના દુખાવા સમાન. દાંતા તાલુકાનું નવાવાસ ગામ એક વિકસિત ગામ તરીકે ઓળખાય છે. અહીં 2 બેંકો પણ આવેલી છે. તેથી આજુબાજુના લગભગ 10 થી 15 ગામડાની પબ્લિકનું સતત આવન જાવન રહે છે, જેના કારણે આખો દિવસ વાહનોનો પણ સતત ઘસારો જોવા મળે છે. પરંતુ બસ સ્ટેન્ડથી ગામમાં પ્રવેશતા પહેલા જ દુકાનોનું અતિશય દબાણ માથાના દુખાવા સમાન છે. ગામમાં પ્રવેશતા ડેરી પણ આવેલી છે. સવાર સાંજ ડેરીનું ટેન્કર દૂધ લેવા આવતું હોય છે. ટેન્કર ચાલકને પણ ટ્રાફિકના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ઘણીવાર રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયતના ઘેરાયેલા સત્તાધીશોની આંખ ખુલતી નથી. ગામની પ્રજા પણ હેરાન છે, પરંતુ ગામના સરપંચ કે તલાટીશ્રી આ અંગે કોઈ વાત કરવા તૈયાર નથી. શું પંચાયતના દબાણકારો પાસેથી હપ્તા લે છે કે પછી પંચાયતના માણસો કોઈનાથી દબાયેલા છે, એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો આ અંગે લાગતા વળગતા તંત્રના અધિકારીઓ રસ લઈ યોગ્ય પગલાં લે તે ઇચ્છનીય છે. રિપોર્ટર સરફરાઝ ખાન, પઠાણ, દાંતા.